નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે. આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં આપણે રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોગડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને સાથે જાણીએ છીએ જેનો છે જન્મદિવસ આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ. સાથે તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ. આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો. ભાઈ, કાલના પંચાંગમાં તારીખ 16/8/2024 શુક્રવાર, તિથિ વિક્રમ સંવત 2080, કાલે શ્રાવણ સુદ 11, ધન રાશિમાં ચંદ્ર, મૂળ નક્ષત્ર, યોગ વિષકુંભ છે તો કરણ વિષ્ટિ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક પણ નથી ને વિછોડો પણ નથી. દિવસ સારો, 11નો દિવસ છે ભગવાનની ભક્તિ માટે, બહુ જ સારો દિવસ. સૂર્ય કર્ક રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં, સૂર્યોદય સવારે 6:16 કલાકે તો સૂર્યાસ્ત સાંજે 7:10 કલાકનો છે. 4:38નો તમે જોશો તો ચંદ્રોદય થશે અને ચંદ્રાસ્ત 3:18 સવારે જોવાશે. કાલે 12:17 થી 1:09 અભિજીત મુહૂર્ત રહેશે તો રાહુકાળ 11:06 થી 12:45 રહેશે. એટલે કે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યોની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું. એકંદરે દિવસ મધ્યમ રહેશે. ભગવાનની ભક્તિ કરવા માટે દિવસ બહુ જ સારો, 11 છે, પણ બીજા કોઈ માંગલિક કાર્યો નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. કાલે પુત્રદા એકાદશી છે. ભગવાન જીવંતિકા માતાનું વ્રત પણ કરવાનો મહિમા કાલે બહુ જ સારો. 11 અને જીવંતિકાજીનું વ્રત કરો. સાથે કાલે એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, પીપળે જળ ચડાવો અને દસમ સ્કંધનું વાંચન કરો. ગીતાના દસમ સ્કંધનું વાંચન કરો. આટલું કાલે અવશ્ય કરશો તો લાભ થશે. આટલું અવશ્ય કરજો. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. શુભ ચોઘડિયામાં પહેલું લાભ ચોઘડિયું 7:53 થી 9:29, અમૃત ચોઘડિયું 9:29 થી 11:06 કલાકનું, શુભ ચોઘડિયું 12:44 થી 2:20 કલાકનું. આ છે સારા અને શુભ ચોઘડિયાની વાત. રાત્રિનું ચોઘડિયું લાભ 9:57 થી 11:20 કલાકનું. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તેનું ફળ સારું મળે છે. તો કાલે આ ચોઘડિયા છે, કોઈ પણ પ્રકારના કામ કરવા તો થઈ શકશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોને એ પ્રશ્ન મૂંઝવતો હોય છે કે એની અંદર એક નકારાત્મક ઉર્જા તેમની અંદર વસવાટ કરતી હોય છે અને તેને જ કારણે તેમના રોજિંદા જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે અને તે વારંવાર નાની અમથી વાતને લઈ અને હતાશ થઈ જતા હોય છે. તો એનું નિરાકરણ કરવા માટે શું કરવું જોઈએ અને એને પાછળ કયા ગ્રહો જવાબદાર હોય, નબળા થયેલા હોય, જેને કારણે તેઓ હવે એ ગ્રહની પૂજા અર્ચના કરે અને એ આ બધી વસ્તુઓમાંથી બહાર નીકળી શકે? બહુ સરસ પ્રશ્ન છે. ઘણી વખત કારણ વગર હતાશ થઈ જવું, માનસિક વિચારોમાં એટલું મૂંઝાઈ જવું કે આગળ જતા આપણને શું ગતિવિધિ કરવી તે ખબર નથી પડતી. આપણા મગજ ઉપર નકારાત્મક વિચારો હાવી થતા હોય છે. એવું તો દરરોજ શું કરવું જેથી તમારો દિવસ ખૂબ સારો જાય અને દિવસ પૂર્તિમાન અનુભવી શકો કે ભાઈ રાત્રે સારી ઊંઘ પણ આવી જાય અને સવારે ઉઠો તો સરસ તમારું જે અવચેતન મન છે તે જાગૃત રહે. આના માટે શું કરવું? બહુ સરસ વાત છે. જ્યારે તમારું મન અને તન બંને સાથે રિધમમાં કામ કરતું હોય ને ત્યારે માણસ એની જીવનનું સૌથી સારું પરફોર્મન્સ આપી શકે છે. પણ મન ક્યાંક ચાલતું હોય ને તન ક્યાંક ચાલતું હોય તો કોઈ પણ કામ કરવા જાઓ સફળ નથી થતું.
તો શું કરવાથી તન અને મન બંને સાથે છે? તેનો સુંદર મજાનો એક પ્રયોગ છે જેને ઓમકાર કહેવાય. જે વ્યક્તિ સવારે ઉઠીને ઓમકાર કરે છે અને જે રાતે સૂતા પહેલા ઓમકાર કરે છે તેના જીવનમાં ક્યારે ડિપ્રેશન નથી આવતું, તેના જીવનમાં ક્યારે નકારાત્મક ઉર્જા આવી નથી થતી. તો આ ઓમકાર કેમનું કરવાનું? સવાર ઉઠો, ઊંડો શ્વાસ લેવાનો છે 5 સેકન્ડ માટે, 1 2 3 4 અને 5 સેકન્ડ માટે એને થાંભી રાખવાનો અને પાછી 5 સેકન્ડ ધીરે ધીરે 1 2 3 4 5 એને છોડવાનો છે. ઓમ 1 2 3 4 ને 5 ધીરે ધીરે છોડવાનો. ફરી એકવાર ઓમ. કદાચ તમને ખબર હોય કે ના ખબર હોય, આપણે જ્યારે ઓમ બોલીએ છીએ ને તો જે વાતાવરણમાં ફ્રીક્વન્સી છે, ફિઝિક્સનું નિયમ લાગુ પડે છે, સાયન્સ લાગુ પડે છે. મહારાજ એમને મોમ નહીં કરતા. હા, 432 હર્ટ્ઝ થાય. કેટલા? 432 હર્ટ્ઝ. જે બહાર પૃથ્વીની ભ્રમણની જે ધ્વનિ છે, જ્યારે તમે ઓમ બોલો છો ને ત્યારે એ જ ધ્વનિ આ ધ્વનિની સાથે મેચ થાય છે. અને જ્યારે તરંગો મેચ થાય ત્યારે માણસની પ્રકૃતિ જાગે છે, સબકોન્શિયસ માઇન્ડ જાગે છે, અવચેતન મન જાગૃત થાય છે. એટલે રોજ સવારે 5 વાર, 7 વાર, 11 વાર, જેટલી વાર થાય, ઓછામાં ઓછું 7 વાર તો કરજો જ. ઓછા 7 ચક્રો છે ને 7 વાર તો કરવાનું જ, ઓછામાં ઓછું. ઊંડો શ્વાસ લેવાનો, 5 સેકન્ડ માટે એને થોભી રાખવાનો, ધીરે ધીરે ઓમ કરતા અને બહાર કાઢવાનો. એની જે ધ્વનિની તરંગો, લયો, એ જે પૃથ્વીના વાતાવરણના ધ્વનિ તરંગો સાથે મેચ થશે ત્યારે તમને પણ સ્ફૂર્તિમન, સ્ફૂર્તિલું મન અને સ્ફૂર્તિલું શરીર પણ તમને મળશે. અને જ્યારે તમે રાત્રે સૂવો ત્યારે આ વસ્તુ કરીને સૂશો તો આનું પરિણામ પણ સારું આવશે, તમારી નીંદર પણ સારી થશે, ઊંઘ પણ સરસ થશે અને કોઈ ખરાબ વિચારો પણ નહીં આવે. અમુક વખત માણસ સૂતા હોય તો 100 મગજમાં વિચારો ચાલતા હોય છે, પ્રોપર ઊંઘ નથી થતી. જે લોકો આ રીતે ઓમકાર કરીને સૂવે છે ઊંઘ પણ સરસ આવે છે. આનું એક સાયન્સ એ પણ છે કે તમારું જે શરીરનો ઓક્સિજન છે દરેક જગ્યાએ ફ્લો થાય છે. અને જ્યારે તમારા ઓમકાર કરો એટલે તમારા શરીરનો જે ઓક્સિજન દરેક જગ્યાએ ફ્લો થાય એટલે તમારા જે મગજની તરંગો છે તે એકદમ ધીમી પડે છે. એટલે કેવું, વિચારો સારા અને સ્ફૂર્તિલા રહે છે અને રાતે સૂવામાં પણ તમને બહુ સારું રહે છે. તો આ તમે કરજો, ચોક્કસથી લાભ થશે. આપણે ફરીવાર ડાયરેક્ટ આપણે સાયન્સ અને વિજ્ઞાન અને ધર્મ બંને સાથે લઈને ચાલીએ છીએ. એટલે આપણે કંઈ કહીએ તો એની પાછળ તથ્ય હોય જ. આપણે હવામાં કોઈ દિવસ વાત કરતા જ નથી. એટલે તમે આ નિત્યક્રમ પ્રમાણે કરવાનું રાખજો, બહુ લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું. પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો વાત કરીશું મેષ રાશિ. સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યું છે. વેપાર ધંધામાં સાચવવાનું, ધાર્મિક સ્થળે મુલાકાત થાય, મહેમાન અતિથિ આવવાના યોગ છે ભાઈ, ધ્યાન રાખજો. દિવસ સારો, રાતો શુભ કલર, શુભાંક 9. વૃષભ રાશિની જો વાત કરીએ તો માંદગીમાંથી મુક્તિ થાય, નાનું મોટું શ્વાસની સમસ્યા દૂર થાય, નાણાંનો પ્રવાહ સારો વધતો જાય, નાની મોટી તક મળશે, નવા સપના જોવાય, ગુલાબી શુભ કલર, શુભાંક 4. મિથુન રાશિની જો વાત કરીશું તો સ્વાસ્થ્યમાં સંભાળ લેવી જરૂરી છે. વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસ સારો, નવા જીવનની શરૂઆત થશે, ભૂરો શુભ કલર, શુભાંક 6 છે. કર્ક રાશિની જો વાત કરીએ તો કર્ક રાશિને વિદેશમાં રહેતા લોકોથી ફાયદો છે. માતા પિતાના આશીર્વાદ લઈને કામ કરશો તો સારું રહેશે. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પણ પાસે ઉધાર આપતા કે લેતા નહીં. મગજ ઉપર કાબુ રાખજો, માનસિક રીતે ક્યાંય ખોટું ના થાય. લીલો શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિવાળાને જૂના મિત્રોથી લાભ થશે, જૂના વ્યક્તિઓથી લાભ થશે. વેપાર ધંધામાં સારું છે, સકારાત્મક ઉર્જાનો સંચાર થશે અને સાસુ સસરા તરફથી નાના મોટા કોઈ લાભ થાય અથવા તો સાસરા પક્ષથી લાભ થાય એમ છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. વાત કરીશું કન્યા રાશિની. લાભકારક દિવસ રહે,
લાંબા ગાળાની માંદગીમાંથી મુક્તિ રહે. તમારા કાર્યસ્થળે ચોકસાઈપૂર્વક કામ કરજો. કાર્યસ્થળમાં જો કોઈ બેદરકારી રહી તો હેરાન થશો. તો કાર્યસ્થળમાં ધ્યાન રાખવાનું અને જીવનસાથી જોડેથી લાભ છે. પીળો શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે. હેલો મહારાજ, અન્ય કોલર લઈશું. હેલો હેલો નમસ્કાર મેમ. નમસ્કાર. નમસ્કાર. જી, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ છે રાજકોટ. જન્મ તારીખ છે 10 ઓગસ્ટ 1996 જી અને જન્મ સમય છે બપોરે 3:15 જી. શું પૂછવાનું છે આપને? નામ છે કિશન. હવે લગ્ન બાબતે છે કે કોઈ પણ પ્રકારના લગ્ન બાબતના વિષયમાં કોઈ છોકરી તરફથી કે કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ નથી આવી રહ્યો. જી. મિથુન રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 12ની તિથિ, શનિવારનો દિવસ છે. શનિ કેતુ લગ્નમાં જોડે છે. શનિ અને કેતુ શ્રાપિત યોગ થયો, 5મા સ્થાનમાં થયો, પ્રેમના સ્થાનમાં થયો, જેના કારણે લગ્ન જીવનમાં મુશ્કેલી આવે. એમાં એને મંગળ છે, એટલે એક તો શનિ કેતુ જોડે ને મંગળ જોડે એટલે સ્વાભાવિક છે લગ્નમાં પ્રોબ્લેમ થાય. શનિ કેતુનું નિવારણ શું કરવાનું? તો એના માટે લાજવ્રત કરીને એક રત્ન આવે છે. લાજવ્રતનો રત્ન પોતે જો ધારણ કરે ભાઈ તો એનાથી સારું રહેશે. મંગળનું યંત્ર જોડે રાખે ને નિત્યક્રમ પ્રમાણે એના મંત્ર જાપ કરે. દર મંગળવારે હનુમાનજીને જાસૂદનું ફૂલ અને ચમેલીના તેલનો દીવો કરે, એનાથી લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો This call is now being recorded. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. હા, જન્મ તારીખ છે 19/5/2004 જી. અને જન્મ સ્થળ છે ભરૂચ હા, અને જન્મ સમય છે સાંજે 7 વાગ્યે. શું પૂછવાનું છે આપને? હા, મારા બાબાના ભવિષ્ય વિશે જાણવું છે ને એના લગ્નમાં ને નોકરીમાં કેવું રહેશે. વૃષભ રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિકનું લગ્ન છે, કૃતિકા નક્ષત્ર, પ્રદોષનો જન્મ છે ને અતિગંડ યોગ છે. 12મે કેતુ છે તો મંગળ અને શનિ 8મા સ્થાનમાં છે. લગ્નમાં ખાસ ધ્યાન રાખવાનું બેન. લગ્ન કરાવો તો સામેવાળાને મંગળ શનિ હોવો જરૂરી છે. લગ્ન મોડા થાય તેટલું સારું. નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડનો પાઠ પોતે કરે તો એનાથી એને લાભ ચોક્કસથી થશે. આટલું કરાવજો, જીવનમાં આગળ વધશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારી જન્મ તારીખ છે 13 માર્ચ 1994 જી. અને સ્થળ છે વડોદરા અને ટાइम છે रात्रे 8:20 पे है. मुझे पूछना है कि संतान प्राप्ति कब है और फ्यूचर का क्या है. જી. જો મીન રાશિનો ચંદ્ર છે, કન્યા રાશિનું લગ્ન છે, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને રવિવારનો દિવસ છે, बीजनी तिथि છે. अभी संतान प्राप्ति होने में थोड़ा टाइम है, अगला साल में हो जाएगा. तब तक अभी आपको संतान का एक पाठ आता है, वो करो, लाभ रहेगा. तुलसी का 2 पान हर रोज खाना है, उससे अच्छा रहेगा, बढ़िया रहेगा. जी. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો 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 અવાજ આવે છે? હેલો. હા. જી. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ. 30/4/2005 જન્મ તારીખ. જી. સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ મહેસાણા. જન્મ સમય રાત્રે 3 વાગે. જી, આપને શું પૂછવાનું છે? ભવિષ્ય કેવું રહેશે? સરકારી નોકરીમાં યોગ છે કે પ્રાઇવેટ બિઝનેસમાં યોગ? જી. ધનુ રાશિનો ચંદ્ર હે, કુંભ રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, શનિવારનો દિવસ અને 6ની તિથિ છે. હવે સરકારી નોકરીમાં સાહેબ આમ જોવા જાવ તો સૂર્ય ત્રીજે સારો,
પણ ગુરુ કેતુનો એક ચંડાલ યોગ બન્યો છે ને મંગળ તમારો શત્રુના ઘરનો લગ્નમાં બેઠો છે જે તકલીફ આપે. એક 4 મુખી રુદ્રાક્ષ પહેરશો તો એનાથી એક સારું રહેશે. અને બીજું, નિત્યક્રમ પ્રમાણે પીપળે જળ ચડાવવાનું. પીપળે જળ ચડાવીને ભગવાન વિષ્ણુના પાઠ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાનો. પૂનમના દિવસે સત્યનારાયણ કથાના વ્રતનું વાંચન કરવાનું. આટલું કરો, સરકારી નોકરી તમને મળી જશે ટૂંક સમયમાં. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તણાવમાંથી મુક્તિ કાલે તુલા રાશિવાળાને મળશે. આધ્યાત્મિક કાર્ય થશે. અણધાર્યો પ્રવાસ થાય, ફાયદો જણાય. કાળો શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિનો દિવસ કાલે મોજ મજામાં પસાર થવાનો છે. કોઈ ચિંતા નથી. ભાગીદારીમાં ધંધો ના કરતા, નહીંતર હેરાન થશો. ત્રીજી વ્યક્તિ કાલે તમને આર્થિક લાભ અપાવે. વૃશ્ચિક રાશિવાળા ત્રીજું વ્યક્તિ તમને કાલે લાભ કરાવશે. રાજા જેવી જિંદગી જીવાય. કેવી? રાજા જેવી જિંદગી. સારું છે, માથે મુગટ પહેરીને ના ફરતા પાછા. સફેદ શુભ કલર, શુભાંક 4. ધનરાશિ, પૈસા ખર્ચ ઉપર નજર રાખવાની છે. અગ્નિ અને કરંટથી કાલે શક્ય હોય એટલું ધનરાશિવાળા દૂર રહે. બીજું, ધ્યાન કરવાથી ફાયદો જણાય અને નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે. અગ્નિ અને કરંટ બંને ધ્યાન રાખજો કાલે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિના માનસિક રીતે શાંતિ છે. મગજ શાંત થોડુંક ઓછું રહે. લેણી નીકળતી રકમ મળે. જે પૈસા તમારા ક્યાંક ફસાઈ ગયા છે, કોઈકને આપેલા છે, ઘણા સમયથી નથી મળતા, તો એવા નીકળતા પૈસા, લેણી નીકળતી રકમ પાછી આવશે. આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધારા ઉપર છે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવાય. પોતાના માટે સમય મળશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. કુંભ રાશિને બાળકો થકી લાભ છે. બાળકો તરફથી કોઈ નાના મોટા લાભ થાય. આર્થિક ધન લાભ થાય. નિર્ણય શક્તિમાં વધારો થાય અને મિત્રો સાથે દિવસ સારો જાય. આનંદમય દિવસ તમારા મિત્રો સાથે જોવાય છે. સોનેરી શુભ કલર, શુભાંક 2. મીન રાશિની વાત કરીશું તો આર્થિક મુશ્કેલી ક્યાંક આવી શકે એમ છે. આર્થિક રીતે ક્યાંક હેરાન ના થવું પડે. સફળતા મળવાના યોગ છે. કામના સ્થળે વખાણ થાય. કામના સ્થળે લોકો તમારું વાહ કરે અને કોઈ વ્યક્તિ સાથે નાની મોટી નવી મુલાકાત થાય. નવા વ્યક્તિઓ સાથે મળવાનું થશે. નવા વ્યક્તિઓ સાથે દિવસ સારો જશે. લાલ શુભ કલર અને શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, લક્ષ્માબેન ગઢવી સુંદર મજાનું ટેરોટ ઉપાડશે. આવનારું વર્ષ કેવું રહેશે તે જાણીશું આપણે. તો તેમને ઉપાડ્યું છે એક ધ મૂન કરીને કાર્ડ. શું સૂચવી રહ્યું છે ધ મૂન? ધ મૂનનું કાર્ડ શું સૂચવે છે અને શું કહી રહી છે ડિયર એન્જલ્સ? જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે, એક તો ઇલ્યુઝન, મિસ્ટ્રી, ડ્રીમ્સ, ઇન્ટ્યુશન્સ, ફિયર, એન્ઝાયટી અને સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ અને પ્રમોશન. પ્રમોશનના ચાન્સ છે ભાઈ કાલે. જેનો પણ જન્મદિવસ છે, નાનું મોટું પ્રમોશન મળે, નવી જગ્યાએ કોઈ સ્થળાંતર થાય. સાથે તમારા કોઈ જગ્યાએ ડર ખોટો નથી રાખવાનો, છુપો ભય નથી રાખવાનો. જે પણ કામ કરો તે નિડરતાથી અને સત્યની સાથે રહીને કરવાનું છે. સાથે નાની મોટી એન્ઝાયટી ફીલ થાય, ચક્કર આવે, વિટામિનની કમી ના થાય, કોઈ વિટામિન કે મિનરલ્સના પ્રોબ્લેમ ના થાય શરીરમાં, તેનું આ વર્ષે ધ્યાન રાખો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે, બોડી ચેકઅપ કરાવતા રહેજો દર 6-12 મહિને એકવાર. બીજું, કાલે જેનો પણ જન્મદિવસ છે, માથા ઉપર કારણ વગરનો ભાર ના રાખે અને ઓવર થિંકિંગ બંધ રાખે. બાકી વર્ષ બધી રીતે સારું ને સુંદર છે. શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જશે? આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે, દર શુક્રવારે 5 કમળ કાકડી માં લક્ષ્મીજીને ચડાવવાનું રાખે. કાલે જેનો પણ જન્મદિવસ છે, 5 કમળ કાકડી માં લક્ષ્મીજીને ચડાવશે. વર્ષ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અને ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.